નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ કહ્યું કે જે તાર્યું છે ને એ તો થઈને જ રહેવાનું છે અને સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજે જે તાર્યું છે એ તો થવાનું જ છે. હું તમને તે વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો તે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ. જય માન દાદા, જય કોળી સમાજ. જે થાય ને એ ખરેખર સારા માટે થતું હોય છે. એટલે કે સમસ્ત કોળી અને ઠાકોર સમાજે જે ધાર્યું છે ને એ થઈને જ રહેવાનું છે. એટલે કોઈ પણ ભાઈઓએ કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. જે આપણે ધાર્યું છે કે લુખ્ખાઓનો વરઘોડો નીકળશે તો ફાઇનલ નીકળશે. જે ધાર્યું છે ને એ કરીને રહેવાનું છે. જય માન દાતા, જય કોળી સમાજ. એટલે ખાસ કરી કોઈએ પણ ચિંતા રાખવી નહીં. બરોબર ને મિત્રો? જય માન દાતા, જય. તો મિત્રો તો વિડીયો તો જોઈ લીધો હોય છે. તેમાં પિન્ટુભાઈ કોળી એવું કહી રહ્યા છે કે જે ધાર્યું છે એ તો થવાનું જ છે. કેમ કે આપણે લુખાઓનો જે વરઘોડો કઢાવવાનો હતો એ તો કઢાવીશું જ. એ તો ટેન્શન લેવાનું જ નથી. 100% વરઘોડો તો નીકળશે જ. અને જે કોળી સમાજે અને ઠાકોર સમાજે જે ધાર્યું છે એ તો 100% થશે જ. અને બધા ભાઈઓને એટલું કહેવાનું કે કોઈને ચિંતા કરવી નહીં. જે આપણે ધાર્યું છે કે વરઘોડો લુખાવાનો નીકળશે તો ફાઇનલ નીકળશે જ. કોઈને ચિંતા તો કરવી જ નહીં. આપણે 100% વરઘોડો તો નીકળાવીશું જ એવું પિન્ટુભાઈ કહી રહ્યા છે. ખાસ કરીને કોઈએ ચિંતા કરવી નહીં. આપણે વરઘોડો તો 100% નીકળાવીશું. તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો. આ વિડીયો વિશે શું કહેવું એ બે બોલ તમે કોમેન્ટ કરી દેજો અને તમે કોના સપોર્ટમાં છો એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો.